म्यूजिक डाबा पगे गोरो गोरो तारे घोमड़ानो सोरो जर हो में तू मड़े छे मन क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે શું કરવાનું છે, આપણે વિડિયોનો જે ફોટો બનાવતો હોય ફોટો બનાવવો પડશે। અને જે ફોટો છે આપણે પિક્ચર એપ્લિકેશનની અંદર બનાવ્યો છે। તો તમારા ફોનની અંદર પિક્ચર એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેજો, હું તમને ડિસ્ક્રિપ્શનની લિંક આપી દઈશ અથવા મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી રહેશે, બરાબર। તો સૌથી પહેલા આપણે એ પ્રકારનો ફોટો બનાવવા માટે આપણે પિક્ચર એપ્લિકેશનને ઓપન કરી લઈશું। ઓપન કરશો તો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જે એડિટર ફોટો સૌથી ઉપર જે એડિટર ફોટો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। પછી અહીંયા તમારી ગેલેરી ઓપન થશે તો ઉપર રિસેન્ટ વાળા પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે જોશો આ રીતે તમારે અહીંયા ફોલ્ડર આવી જશે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો એટલે તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો ફોલ્ડર પર ક્લિક કરશો આ રીતે તમને કંઈક મટીરિયલ જોવા મળશે। તો સૌથી પહેલાં ત્યાં કંઈક આ રીતે તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લઈશું। પછી તમારે નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો અહીંયા આવી જવાનું છે એડ ફોટોવાળા ઓપ્શનની અંદર અને અહીંથી આપણે ઉપર ફરીથી રિસેન્ટ પર ક્લિક કરી આપણા ફોલ્ડરની અંદર આવી જવાનું છે। ફોલ્ડરની અંદર આવશો એટલે તમે અહીંયા જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારા વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવો અહીંયા એનો ફોટો છે તમારે એડ કરી લેવાનો છે। ફોટો અહીંયા ઉપર એડ ઉપર ક્લિક કરશો એટલે ફોટો એડ થઈ જશે। તો હવે તમે નીચે જે એરો છે એના પર ક્લિક કરી ફોટોની સાઇઝ છે કંઈક આ રીતે આપણે વધારી લઈશું, બરાબર। સાઇઝ વધાર્યા પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટો છે નીચે કંઈક આ રીતે આપણે વચ્ચોવચ્ચ સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો સાઇઝ અહીંયા તમારે જેટલી તમારા ફોટાને રાખવી એટલી રાખી અને આ રીતે વચ્ચે સેટ કરવાનું છે। આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે નીચે એડ ફોટોસ પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે ફોલ્ડરની અંદર આવી જવાનું છે અને તમારો બીજો કોઈ પણ જે પણ ફોટો હોય ફોટોને તમારે એડ કરવાનો છે। એડ ઉપર ક્લિક કરશો એટલે એડ થઈ જશે। તો આ ફોટાની પણ સાઇઝ આપણે કંઈક આ રીતે વધારી અને આ ફોટાની ઉપર સાઈડ અહીંયા કમ્પ્લીટ આ રીતે સેન્ટરમાં સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ઉપર ઇરેજ વાળા પર ક્લિક કરવાનું છે અને ઇરેજનું અહીંયા સેટિંગ ખુલી જશે। તો અહીં તમારે સૌથી પહેલાં સેટિંગ શું કરવાનું છે, જે હાર્ડનેસ છે એને 0 કરી દઈશું, ઓપેસિટીને કરી દઈશું અહીંયાથી 30 અને સાઇઝ છે ને 50 રહેવા દઈશું। પછી આપણો ફોટો છે એ નીચેથી કંઈક આ રીતે આપણે ઇરેજ કરી લઈશું, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા તમારે ઇરેજ છે તે ધ્યાનથી કરવાનું છે। તો આપણે અહીંયા ફટાફટ છે તે ઇરેજ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કંઈક આ રીતે તમારે આ રીતે તમારા ફોટાને ઇરેજ કરી દેવાનું છે। આ રીતે ઇરેજ થઈ જાય તમારા ઉપર રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે, ખાલી ઉપર ક્લિક કરવાનું છે અને ફરીથી તમારે જે નીચેનો ફોટો હતો એના પર ક્લિક કરવાનું છે, ઉપર ઇરેજ વાળા પર જવાનું છે અને ફરીથી આનું સેટિંગ ખુલી જશે। તો આપણે આગળ જે સેટિંગ કરી દીધું એ જ સેટિંગ આપણે અહીંયા કરવાનું છે। તો હાર્ડનેસને 0 કરી દઈશું, ઓપેસિટી છે એને કરી દઈશું 30 અને જે સાઇઝ છે એને કરી દઈશું 50, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ફોટાને છે અહીંયા તમારે ઇરેજ કરવાનું છે, બરાબર। તો આ ફોટાને આપણે અહીંયા ઇરેજ કરી લઈએ, જેમ આપણે પેલો ફોટો ઇરેજ કર્યો હતો એ જ રીતે આપણે આ ફોટાને પણ ઇરેજ કરી લેવાનું છે। તો અહીંયા તમે ઝૂમ કરીને પણ ઇરેજ કરો તો તમે કરી શકો છો, કંઈ પ્રોબ્લેમ નહીં આવે। તો શાંતિથી તમારે ઇરેજ કરવાનું છે, આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ ઇરેજ કરી લઈએ છીએ। તમારે શાંતિથી ફોટાને ઇરેજ કરી દેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો ઇરેજ થઈ ગયો છે ને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આ રીતે આપણો ફોટો ઇરેજ થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટા નીચેથી પણ આપણે થોડોક ઇરેજ કરી દઈશું એટલે કંઈક આ રીતે જોઈશું ઇફેક્ટ લાગી જશે। આપણે ઇફેક્ટ લગાવી એવું તમને શેડો દેખાઈ જશે, એકદમ રિયલિસ્ટિક ફોટો દેખાશે। તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે અને ઉપર તમારે થોડું ઇરેજ કરવું તો તમે કરી શકો છો, કંઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો ઉપર ઇરેજ કરવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરી ઇરેજમાં જશું અને આ સેટિંગ છે આપણે ફરીથી અહીંયા કરી દેવાનું છે 30 અને 50, બરાબર। અને પછી આપણે આ ફોટાને પણ થોડો ઇરેજ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે। તો હવે ત્યાં ઉપર સેવ વાળા પર ક્લિક કરવાનું છે અને અહીંયા જોશો તમને ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી દેવાનું છે। તમારો ફોટો અહીંયા છે, અહીંયા કમ્પ્લીટ કલર ગ્રેડિંગ
સોરી મિત્રો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે. તો કલર ગ્રેડિંગ કરવા માટે આપણે શું કરશું, સૌથી પહેલાં અહીંયા તમને એક ફોટો બતાવતો અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આપણે ફોલ્ડરની અંદર આવશું અને મેં તમને કાલે ત્યાં ફોટો આપેલ છે, અહીંયા તમે જોઈ લો. સૌથી પહેલાં જે મેં તમને આ ફોટો આપેલ છે, આ ફોટાની અંદર મેં તમને લાઇટરૂમની કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે. તો આ ફોટાની અંદર મારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે. તો હવે આપણે આવી જઈએ સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર બરાબર. લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવશો તો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 45, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી આપણે ઉપર 3 ડોટ પર ક્લિક કરવાનું છે ને એડ ફોટો સુધી અહીંથી આપણે ફોટો એડ કરી લઈશું બરાબર. તો આપણે અહીંથી આવી જઈશું પિક્ચર ઓપ્શનની અંદર અને આ ફોટાને એડ કરી લઈશું. ફોટો એડ થઈ જાય એટલે તમારે જે આપણે પ્રેશર વાળો ફોટો છે એને ઓપન કરવાનો છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, 3 ડોટ પર ક્લિક કરીને કોપી સેટિંગ કરી લેવાનું છે. કોપી કર્યા પછી બહાર નીકળી જઈશું ને હવે આવી જઈશું પોસ્ટરની અંદર, એટલે કે આપણો જે મેઇન ફોટો છે એની અંદર આવી જવાનું છે. 3 ડોટ પર ક્લિક કરીને પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ એક જ ક્લિકની અંદર કલર ગ્રેડિંગ થઈ જશે. અહીંયા તમે બિફોર આફ્ટર જોઈ શકો છો બરાબર. પછી તમારે સેવડાસમાં ક્લિક કરી એક્સપોર્ટ એજ ઉપર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી સિલેક્ટ કરી આપણે ફોટાને અહીંયા કમ્પ્લીટ સેવ કરી લેવાનું છે બરાબર. ફોટો સેવ થશે એટલે તમારા ગેલેરીની અંદર કમ્પ્લીટ આવી જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંથી આપણે આવી જવાનું છે સીધું આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર બરાબર. તો એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવશો એટલે તમારા પ્રોજેક્ટવાળા આઇકનમાં જવાનું છે અને અહીંયા તમે જોશો મેં તમને બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટ છે તે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જ રહેશે. તો બંને તમારે એડ કરી લેવાનું છે બરાબર. અને તમને એડ કરતા ના આવડતું હોય તો પ્રોજેક્ટ મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી નીચે +9 પર ક્લિક કરી મીડિયા પ્રોગ્રામ છે અને અહીંથી આપણે જે ફોલ્ડર હતું એ ફોલ્ડરની અંદર આવી જશું. ફોલ્ડરની અંદર આવશું એટલે આપણે જે અત્યારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર કલર ગ્રેડિંગ કરેલો ફોટો એને એડ કરી લેવાનો છે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સેટ કરી લેવાનું છે, સોંગની ઉપર એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે બરાબર. સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, આ સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ને ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું એટલે ફોટાની લેન્થ છે તો સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા આપણે જોઈશું જે ફોટો તો કમ્પ્લીટ આવી ગયો છે. તો આપણે અહીંયા સોંગ્સ લાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે આપણે તે બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું કંઈક આ તમે જો ન્યૂ સ્ટાઇલમાં તમને સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. એ તમારે કંઈ જ કરવાનું નહીં રહે. અને આપણે આની અંદર જે ફોન્ટ યુઝ કર્યો છે તમને ઓલ મટીરિયલ અંદર જોવા મળી રહેશે. તો ફોન્ટ તમે ડાઉનલોડ કરી લેજો અને એલાઇટ મોશન અંદર એડ કરી દેજો. અને જો તમને ફોન્ટ છે તે એલાઇટ મોશન અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉન કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ગુજરાતી ફોન્ટ છે તે એલાઇટ મોશન અંદર કમ્પ્લીટ એડ કરતા આવડી જશે. તો આજે આ વિડીયોની લેયર પર સોરી મિત્રો જે સોંગ્સ વાળી લેયર છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરી લઈશું. +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી ચોકડી પર ક્લિક કરી બહાર નીકળી જઈશું ને હવે સીધા આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે એરો પર ક્લિક કરશો એટલે આગળ તમને બીટમાર્ક જોવા મળશે 0.34 સેકન્ડ. તો ત્યાં આવી જવાનું છે. અહીંયા +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તે તમારી સોંગ થોડી લેયર છે અહીંયા કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર. તો આરતી સોંગ્સ આવી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે હવે ફરીથી સોંગ્સ લેયર પર ક્લિક રાખવાનું છે અને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા પ્રોગ્રામ છે અને અહીંયા મેં તમને શું આર્થિક તમને બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે 9 સેકન્ડનો, તો એને આપણે એડ કરી દઈશું. એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે, સ્પીકર શું જવાનું છે ને આનો અવાજ સૌથી પહેલાં તો બંધ કરી દઈશું. બંધ કર્યા પછી તમારે શું કરવાનું છે, વુડન લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસ ઓફ જવાનું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી લઈશું એટલે કંઈક કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. પછી તમારે શું કરવાનું છે, વુડન લેયર પર ક્લિક કરી +9 પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી આપણે વિડીયોની લાસ્ટમાં આવી જઈશું અને વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો તો આપણે +9 પર ક્લિક કરીને ફરીથી લેયર કોપી કરી દઈને પેસ્ટ કરી લઈશું. ફરીથી આપણે લેયરની લાસ્ટમાં આવી જઈશું, +9 પર ક્લિક કરીને પેસ્ટ કરી લેવાનું છું. એ રીતે આપણે વિડીયો છે તે લાસ્ટ સુધી ના આવે ત્યાં સુધી આપણે પેસ્ટ કરવાનું છે. ચાર લેયર તમારે પેસ્ટ કરવી પડશે એટલે કે 4 દાન વિડીયો લગાવવો પડશે. પછી તમારે વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે એક્સપ્લેન અહીંથી કટ થઈ જશે અને આપણો વિડીયો છે
અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 44 તો નોટ કરી લેજો. અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો, બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો થોડુંક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.